આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. હું વિનંતી કરીશ કે આપણે પ્રાર્થનામાં જઈશું ને આપણા પાર્ક સાહેબ રેવરન્ડ બીટી સાહેબ આપણને શરૂઆતની પ્રાર્થનામાં કરીએ. હે અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ ને અમારા દેવ, આભાર માનતા અને સ્તુતિ કરતા અમે તમારા ચરણોમાં આવીએ છીએ. પ્રભુ, હરેક બાબતો પર જય પામીને તમારા ઘરની અંદર તમારી પ્રાર્થના, સ્તુતિ, મહિમા, પ્રશંસાને માટે પ્રભુ તમે અમને એકત્રિત કર્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ આજનો આ દિવસ તમે અમને આપ્યો છે. હા પ્રભુ, આ ઘરમાં તમારી હાજરી છે. હા પ્રભુ, આ ઘરમાં તમારું ગૌરવ છે. હા પ્રભુ, અમે જાણીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે જેને તું બોલાવે છે તે જ તારી પાસે આવે છે. હા પ્રભુ, તમે અમને બોલાવ્યા માટે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમે અમારા મુખેથી તમારી આરાધના ચાહો છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, આજે રાત્રે તમે અમારી પ્રાર્થનાઓને અમારા કાલાવાલાને સાંભળવાના છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજે રાત્રે પ્રભુ અમારું એકતા મળવું આશીર્વાદિત કરો. અમારી તમામ પ્રાર્થનાઓ તમારી સમ્મુખ ધૂપ સમાન બને. હા વાલા પ્રભુ, આ મંડળીને માટે આજની અમારી આ સંગત આશીર્વાદિત બને. આ મંડળીની અંદર પ્રભુ રિવાઇવલ લાવનારી બને. આ મંડળીની અંદર પ્રભુ તમારી આગ ઉતારીને લાવનાર બને. આ મંડળી અને આ વિસ્તારની અંદર પ્રભુ તમારા આશીર્વાદો લાવનારી અમારી આરાધના બને. એવી કૃપા તમે અમારા હાથમાં થવા દો. અમારી જાતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, અમે અશુદ્ધ હોઠોના માનવી છે, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમે તમારી સમ્મુખ આવીને ઉભા રહીએ એ પહેલા અમારી જાતને પ્રભુ તમે અમને પવિત્ર કરો, શુદ્ધ કરો. તમારા લોહીમાં અમને નવડાવો અને કવર કરો. પ્રભુ ઈસુના નામમાં અમે પ્રાર્થીએ. સાંભળો, માન્ય કરો પિતા. આમેન. સારું, આપણે બેસીશું અને આપણા પાર્ક સાહેબના આગેવાની હેઠળ હાફ નાઇટ પ્રેયર મિટિંગનું આયોજન કર્યું છે અને ગયા દિવસે ગઈકાલે ગુંજકડા સીએનઆઈ ચર્ચમાં હાફ નાઇટ પ્રેયર મિટિંગ હતી અને આજે સીએનઆઈ ડુંડુનિયા મંડળીમાં પણ
जय करजन धन्यवाद दीजिए प्रभु जी विशेष કરીને પ્રાર્થના કરજન का प्रभु जी पुन्हा प्रभु जी तुझी आराधना करण्यासाठी प्रभु जी तो आम्हाला प्रभु शिकवस म्हटला मी आभार माझ्या प्रभु जी खास કરીને પ્રાર્થના કરજન का प्रभु आम्ही प्रभु जी तुला आग्रह लायकवान नाही पण प्रभु जी तू लायकवान बनवस म्हटला आम्ही आभार मानजो प्रभु जी आम्ही प्रभु जी बोलीમાં ચાલીમાં વર્તણૂકમાં હરેક પ્રકારના प्रभु जी प्रभु तुने आग्रह प्रभु जी बाप का ध्यान देव राजा मला क्षमा कर प्रभु आम्ही तुने आग्रह नमना प्रभु जी हमारा तू क्षमा कर विशेष કરીને પ્રાર્થના કરજન का प्रभु आम्हाला प्रभु तू एक्सिडेंट નો સંભાળસ અને પ્રભુ આપના કામ ધંધામાં प्रभु जी आम्हाला प्रभु जी સંભાળસ અને પ્રભુ तुने સાયામાં રાખસ ત્યારે તે ઊભા થશે અને જોરદાર આપણે મંડળી તરીકે એમનો આવકાર કરીએ તાળી પાડીએ હું તમારો આવકાર કરું છું તમ સર્વનો જે કોઈના નામ ના લેવાયા હોય લેવાયા હોય એવા મારા સાથી સેવકો જેઓ પુલપિટ પર છે મારી સાથે તેઓનો પણ આભાર માનું છું અલગ અલગ મંડળીના આગેવાનો આહનવર્તન મંડળીના ખજાનચી ચરણભાઈ ને જે નામો લેવામાં આવ્યા બધા આગેવાનોનો પણ આભાર માનું છું ખાસ ધુંધુની આ મંડળીનો આભાર માનું છું અને વિશેષ આભાર બે વ્યક્તિઓનો મને હતું કે એ સમય સુધીમાં એ આવી જશે પણ નથી આવ્યા રસ્તામાં છે આવી રહ્યા છે શારણભાઈ અને ડૉક્ટર ફિલિપ અને અહીંના જે મંડળીના ભાઈ હતા તેઓએ આજે રાત્રે આપણે અજવાળા બેસીએ જો કે લાઇટ તો હતી જ આપણે જઈશું જ્યાંથી આપણે પ્રાર્થના કરીશું ત્યાંથી આપણે અજવાળું કરતા જઈશું હાલેલુયા હાલેલુયા આવ્યો પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય એ પુસ્તક હું જ્યારે વાંચું છું ને તો પહેલા તો મને સમજણ નહીં પડતી બાળક હોવા છતાં પણ પ્રકટીકરણનું પુસ્તક એની અંદર ઘણા બધા મર્મો રહેલા છે ઘણી બધી એવી બાબતો રહેલી છે કે જો તમે એને વારંવાર 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 વાંચો તો જ તમે એને સમજી શકો પાછલા દિવસોની અંદર 19મી કલમ કહે છે કે તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વલખ પહેલો અધ્યાય અને 19મી કલમ અને પછી 20મી કલમ એમ કે છે કે મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ તું લખ 7 તારા તે 7 મંડળીઓના દૂત છે 7 તારા તે 7 મંડળીઓના દૂત છે 7 દીવી તો 7 મંડળીઓ છે 7 દીવી તો 7 મંડળીઓ છે અને આ 7 મંડળીઓને પ્રભુએ કંઈક ને કંઈક સંદેશ આપ્યો છે અને ગઈકાલે ખબર નહીં કેમ પણ મેં નેહમ્યાના વચન ઉપર લીધું કારણ કે મારા સાથી 7 સેવકો નહોતા ગઈકાલે 2 જગ્યાના સેવકો નહોતા એટલે મેં કીધું કે 7 હોય ત્યારે જ હું આ વચન ઉપર સંદેશો આપું પણ આજે પણ 2 નથી એટલે પછી મેં વિચાર્યું કે ના હવે 2ની રાહ જોતા જોતા તો કદાચ 7 દિવસની 7 પ્રાર્થના મિટિંગો પતી જશે પણ જે વચન મને પ્રભુના આત્મા કહે છે કે મંડળીઓને કહે અને એ વચન મારે કહી દેવું જોઈએ અને હવે સુવાર્તાનો સમય એટલે કે ગોસ્પલ પ્રીચિંગનો સમય ચાલ્યો ગયો લાંબા સમયથી તમે અને હું ખ્રિસ્તી જીવન જીવીએ છીએ અને હવે આપણી નજર સેકન્ડ કમિંગ ઓફ જીસસ ક્રાઇસ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન ઉપર હોવી જોઈએ અને બીજા આગમન ઉપર એટલા માટે હોવી જોઈએ કારણ કે તમે અને હું જે અત્યારે પરિશ્રમ કરી રહ્યા છે શ્રમ કરી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે આરાધના કરી રહ્યા છે એના પછી આપણને મહિનાનો કોઈ પગાર મળવાનો નથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછીના પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન પછી શું મળવાનું છે એ જો આપણે જાણતા હોય અને સમજતા હોઈએ તો સંસારની તમામ બાબતોની મોહ માયાને છોડીને આપણી નજર ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર હશે હાલેલુયા એટલે મેં વિચાર કર્યો કે 7 મંડળીમાં જઈશ 7 મંડળીને પ્રાર્થના સહિત 7 સંદેશ આપીશ
ગઈકાલની મંડળીને માટે જે મારી પાસે સંદેશ હતો એને બહુ ટૂંકમાં આપીને આગળ વધવા માંગુ છું. આજે પણ જે પ્રમાણે શિવરામભાઈ કીધું ટૂંકમાં સંદેશ આપશે, ખરેખર હું ટૂંકમાં સંદેશ આપવા માંગુ છું. ટૂંકમાં પણ સંદેશ આપવા નહીં માંગતો, હું વચન જ વાંચવા માંગુ છું. અને વચનની પાછળ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની પર તમારું ધ્યાન તમે પોતે કેન્દ્રિત કરો એવું હું ચાહું છું. હું તો ખાલી પ્રભુ મને કહે છે ગુંજપેડાની મંડળીને, આજે પહેલી જે મંડળીનું નામ અહીંયા લખવામાં આવ્યું છે એફએસએસની મંડળી, તેને જે પ્રભુએ કીધું એને જે પ્રભુએ કીધું એ જ હું ગુંજપેડાની મંડળીને કહેવા માંગુ છું કે તો પણ 4થી કલમમાં લખ્યું છે કે તો પણ તારી વિરુદ્ધ મારે એટલું જ છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવ કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ. અને જો તું પસ્તાવ નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. બહુ ભયંકર બાબત છે. રાજ ગુંજપેડાના લોકો વિચાર કરતા પાદરી સાહેબને શું થયું છે, કે દવા બવા ઓછી લીધી છે કે શું, કેમ આવું બોલે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધીનો ઇતિહાસ ગુંજપેડાનો હું જાણું છું તો ગુંજપેડા મંડળી અસ્તિત્વમાં પ્રથમ આવી અને ત્યાર પછી એનો જે વિકાસ થયો એ વિકાસના ભાગરૂપે હનવચોણ મંડળીનો જન્મ થયો. હનવચોણ મંડળી અસ્તિત્વમાં આવી અને ત્યાર પછી ગુંજપેડામાંથી જે વિકાસ ને વૃદ્ધિની સ્પીડ ચાલુ રહેવાની હતી એ રહીને જે પ્રભુને ઓળખનાર પ્રથમ લોકો હતા, પ્રથમ પેઢી હતી, જે તે પ્રભુને પ્રેમ કરતી, સ્તુતિ કરતી, આરાધના કરતી, પ્રાર્થના કરતી, સુવાર્તા પ્રચાર કરતી હતી, એ પ્રેમ ઘટ્યો અને એને કારણે ઘણા અંશે મંડળીની અંદર મંદતા આવી, વિકાસ અટક્યો, વૃદ્ધિ અટકી, ધીમી પડી. આ પહેલો સંદેશ મારો હતો જે મારે ગઈકાલે ગુંજપેડામાં આપવા. બીજી મંડળીનું નામ ત્યાં લખવામાં આવ્યું છે. બીજી મંડળીમાં 8મા વચનથી શરૂ થાય છે. અને આ ઢુંઢુનિયા મંડળીને માટે પ્રભુનું વચન આપણને એમ કહે છે, તારે જે જે સહન કરવું પડશે ત્યાંથી ગભરાઈશ નહીં. જુઓ તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈને રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. આજ ઢુંઢુનિયા મંડળીને પ્રભુનું વચન એમ કહે છે કે હું તને જીવનનો મુગટ આપીશ. પહેલા ગુંજપેડા અને ઢુંઢુનિયા મંડળી બંનેને માટે એક કોમન કલમ આપવામાં આવી છે. એ કલમ પણ તમારા માટે વાંચવા માંગુ છું. 7મી કલમ, બીજા અધ્યાયની 7મી કલમમાં પહેલી વખત એ લખવામાં આવ્યું છે, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. અને ત્યાર પછી 11મી કલમમાં બીજી વાર પ્રભુના આત્મા કહે છે, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે. હાલેલુયા. સૌથી અગત્યની વાત ગઈકાલની મંડળીને અને આજની મંડળીને પ્રભુનો આત્મા એમ કહે છે કે મંડળીમાં જેને કાન હોય તે સાંભળે કે જીતવું પડશે. જ્યાં સુધી આપણે પ્રભુમાં જીતીશું નહીં ત્યાં સુધી આપણે કોઈ પ્રકારનું ફળ પામવાના નથી, જીવનનો મુગટ પામવાના નથી. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ કઈ બાબતમાં જીતીએ? અમે તો જીતીએ જ છે ને, અમે કયા હાર્યા છે? અમે તો જીતેલા જ છે. કઈ બાબતમાં જીતીએ? હા વલાઓ, આજે હું તમને કહેવા માંગુ છું, જીતવાનું છે ને જીતવાનું છે એ આપણી ઈચ્છાઓ પર, જીતવાનું છે આપણી અભિલાષા પર, જીતવાનું છે આપણી આળસ પર, જીતવાનું છે આપણે જેટલા પ્રાર્થનાથી દૂર જઈએ છીએ એ બાબત ઉપર, જીતવાનું છે આપણે પ્રભુના વચન વાંચવામાં. આજે એ બધી બાબતોમાં આપણે ઠંડા પડ્યા, બીજી બધી બાબતોમાં આપણે આગળ છે. તમારા હૃદય પર હાથ રાખીને તમે તમારી જાતને પૂછી જાઓ, જેટલી વખત તમે મોબાઈલને અડકો છો ને એટલી વખત એના અડધી વખત બાઇબલને તમે નથી અડકતા. જીતવાનું એની પર છે, જીતવાનું એની પર છે. ગમે તેવું ખ્રિસ્તી જીવન જીવો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, ભક્તિ સભામાં ભાગ લો. અને કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું કે પ્રાર્થના મીટિંગ છે, પ્રાર્થના મીટિંગમાં ગયા અને પ્રાર્થના મીટિંગમાં ભાગ લઈ લીધો, એટલું બસ નથી. અહીંથી આગળ બાઇબલ એવું કહે છે કે જો જીતશો
તો જ જીવનનો મુગટ મળશે, તો જ જીવનનું ફળ મળશે, તો બીજું મરણથી બચી જવાશે. નહીં તો બીજું મરણ બહુ ભયંકર છે. બીજું મરણ બહુ ભયંકર છે. આખો દિવસ હું મનોમંથન કરતો. એવી ઘણી બધી બાબતો અહીંયા બેઠેલા વ્યક્તિઓના જીવનની અંદર, હૃદયની અંદર, મનની અંદર છે કે જેની ઉપર એ જીત મેળવી શકતા નથી. હું ઘણા બધા વ્યક્તિઓને મળું છું ને એ લોકો મને કહે છે કે સાહેબ આ વ્યસન છોડવું તો છે પણ છૂટતું. ભલાઓ જીતવું જ પડશે, જીતવું પડશે. આ એક ઢબમાં ચાલતું ખ્રિસ્તી જીવન નહીં ચાલે, જીતવું પડશે. અને જો જીતવું હોય તો શું કરવું પડે? જીતવું હોય તો શું કરવું પડે? ચૂપચાપ બેસી રહેવું પડે. બેઠા બેઠા જીતી જવાશે. શું કરવું પડે? મહેનત કરવી પડશે, દોડવું પડશે. એનાથી આગળ કદાચ એક શબ્દ હું કહું ને તો પ્રેક્ટિસ કરવી પડશે જીતવાની. કસરત કરવી પડશે, આત્મિક પરાયણતાની કસરત કરવી પડશે. ઘણા લોકોને આજે એ વિચાર આવ્યો છે રાત્રે 12 વાગ્યા સુધી પ્રાર્થના કરવાની. ના બાપા ના, મારથી એટલું નહીં બેસાય. એમ વિચાર કરીને જ નહીં આવ્યા. પણ જીતવું પડશે. નહીં તો 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ ખ્રિસ્તી જીવન જીવ્યા પછી પણ કોઈ ફળ મળવાનું નથી. આત્મા મંડળીને કહે છે કે જેને કાન છે તે સાંભળે. ઘણી વખત પ્રભુના આત્મા તમારી સાથે અને મારી સાથે વાત કરે છે. ઘણી બધી વખત એનો અવાજ આપણે સાંભળીએ છીએ પણ ન સાંભળ્યો એવું કરી નાખ્યા છે. ગઈકાલ રાત્રિ ઘણા બધાને માટે એક આશીર્વાદ લાવનારી રાત હતી. આજની રાત પણ પ્રભુનો આશીર્વાદ તમારા માટે આવવાનો છે. મને પાક્કો વિશ્વાસ છે. મેં આજે આખો દિવસ પ્રભુ સાથે એ મલ્લયુદ્ધ કર્યું છે. પ્રભુ આ દિવસે આત્માની ભૂખ, આત્માનો અભિષેક ઉતરે લોકોની પર, મંડળી પર, અને મંડળીમાં આત્મિક જાગૃતિનો જુવાળ આવે. અને આત્મિક જાગૃતિના જુવાળને માટે એવા કોઈ તાવીજ નથી કે હું તમારા ગળે બાંધી દઉં તમને પ્રાર્થના કરતા થઈ જશો. એવી કોઈ ગોળી કે એવી કોઈ દવા નથી કે જે હું તમને આપી દઈશ અહીંયાથી છૂટ્યા પછી અને તમે ખાશો અને તમે આત્મિક થઈ જશો. આત્મિક જાગૃતિના જુવાળને માટે તમે જ્યાં આગ લાગેલી છે ત્યાં જોડાવવું પડશે, સળગવું પડશે. અને જેવું સળગશો એટલે બીજાને પણ તમે સળગાઈ શકશો. ત્યાં સુધી તમે સળગાઈ શકવાના. 7 દિવસ સુધી હું તમને એક જ વચન કહીશ. આત્મા મંડળીઓ જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. અને ત્યાં લખવામાં છે પ્રમાણે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે. આ જીવન પછી એક લાંબુ જીવન છે, હે ને? તમે ઘણી બધી વખત નોકરી પર જાઓ, ત્યાં મકાન ભાડે રાખો. એ મકાનની કાળજી કેટલી લો છો? એ મકાનની કાળજી કેટલી લો છો? હલો, જાગો છો કે ઊંઘી ગયા? તમે તો જાગો છો પણ સામે પબ્લિક સુઈ ગઈ છે. હું શું કરું? સારું, ચલો બંધ કરીએ. બીજું શું? તમે બધા શું કરીએ આપણે? કાળજી રાખીએ માળાના મકાનની. સરસ, તો મારું ઘર વાળાય છે. ખ્રિસ્તી લોકો એ યોદ્ધાઓ છે. ખ્રિસ્તી લોકો ના માટે એવું કહેવાય તમે જગતનું અજવાળો છો. મીઠું તો છો જ, પણ એ બેવની અંદર એમ લખવાનું જો મીઠું બેસવાદ વાળું થાય તો શું કામનું? કોઈ કામનું. પણ જે અજવાળાની વાત કરવામાં આવે છે, દીવો સળગાવવામાં આવે તો પ્રકાશ આવી જશે ને, પણ સળગવું કોને પડશે? દીવાએ સળગવું પડશે. જો દીવો પ્રકાશ આપવા માંગે છે તો દીવાએ સળગવું પડશે. જો તમે જગતનું અજવાળું છો તો તમારે સળગવું પડશે. તમારી ઈચ્છાઓને સળગાઈ નાખવી પડશે, તમારી લાગણીઓને સળગાઈ નાખવી પડશે, તમારા વ્યસનોને તમારે સળગાઈ નાખવા પડશે. જે વસ્તુને તમે વધારે પ્રેમ કરો છો એ વસ્તુના પ્રેમને તમારે સળગાઈ નાખવું પડશે અને પ્રભુની તરફ તમારી દ્રષ્ટિ ઊંચી કરવી પડશે. દરેક વ્યક્તિ આજે અહીંયા જેટલા લોકો બેઠા છે, જેટલા પણ લોકો બેઠા છે, હું કોઈક વ્યક્તિને કહું કે તમે આગળ આવશો તો તમારું બહુમાન કરવા માંગીએ છીએ. કેવું લાગશે? કેવું લાગશે? સારું લાગશે, રાઈટ? ખુશી થશે.
ભલો વિચાર કરો કે જે દિવસે લાખો લોકો હશે અને લોકો બધા ઊભા હશે અને પ્રભુ એમ કહેશે કે તું આગળ આવ, મારા સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, હું તને ઘણામાં વિશ્વાસો ઠરાઈશ. એ દિવસ આપણને કેવો ગૌરવ હશે, એ દિવસ કેવું ગૌરવ હશે. 24 તારીખે મારા સાથી ઉપદેશક મિત્રોને માનવ બિશપ સાહેબ સર્ટિફિકેટ એનાયત કરશે. એ લોકો તાલીમમાં થાય. એ દિવસે એમના ચહેરાને જોજો. આજે જોઈ લો, પેલા અમને આપશે, અમને આપશે, અમને આપશે, અમને આપશે, શિવરામભાઈને આપશે, અમને પણ આપશે, અમને પણ આપશે. અત્યારે એમના ચહેરા જોજો ને એ દિવસે જ્યારે બિશપ સાહેબના હાથે ખાલી એક કાગળનું સર્ટિફિકેટ લેતા હશે ને, ત્યારે એમના ચહેરા પર જે ખુશી હશે જોજો, એક અલગ જ પ્રકારની ખુશી હશે. અને ઘણી વખત એમ થાય કે આપણે જાણીએ છીએ, આપણે સમજીએ છીએ, હા, તો આકાશમાંનો દેવ જ્યારે તમને એમ કહેશે કે તું જીતી ગયો, કે તું જીતી ગઈ, અને હવે હું તને અહીંયા લખવામાં આવ્યું છે પ્રમાણે પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું તને ખાવાને આપીશ, લે આ ખા. અને હવે તારે બીજું મરણ નથી, તો હું તને જીવનનો મુગટ પહેરાવું છું. હું ઘણી બધી વખત મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ કે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જોઉં છું, અને એની અંદર જે પણ દીકરીને પસંદ કરવામાં આવે ને એની પર મુગટ પહેરાવવામાં આવે છે, અને પછી થોડીક જ વારમાં એટલી બધી ખુશ થઈ જાય તો રડવા લાગે છે. હા, કોઈ લાખો તો નહોતો માર્યો, પણ તોય રડવા લાગે છે. કેમ કે એને થઈ ગઈ હું ભારતની સૌથી મોટી સુંદરી બની ગઈ. અને બહેનોને તો એવું બહુ ગમે ને સુંદરી બનવાનું. બાઇબલમાં ઓછું જોશે પણ હરીસામ 3 વાર જોશે. અને પછી જ્યાં કંઈક થોડોક બી ડામર ઓછો લાગે ત્યાં બીજો લગાડશે. અમુક બહેનો બજારમાં જો તો મને થાય કે અડધો ડબ્બો તો ખાલી જ કરીને આવી હશે. પણ કહેવાનો મારો ભાવ એટલો છે કે જો તમે ખરેખર સુંદર દેખાવા માંગો છો, એ દિવસને માટે પોતાની જાતને સુંદર કરો આત્મિક રીતે, કે જે દિવસ મારો તમારો પ્રભુ તમને મને જીવનનો મુગટ આપશે. સાચી સુંદરતા એ દિવસ તમારી દેખાશે. આજ રાત્રે આપણે પ્રાર્થનામાં નમવાના છે, પ્રાર્થના કરવાના છે. પણ યાદ રાખીને પ્રાર્થના કરજો. જે જીતે છે, પ્રાર્થના વિનંતી આપવામાં આવે ત્યારે ઢીલા બેસી ના રહેતા, થાકેલા બેસી ના રહેતા, લડજો. આજે પ્રભુ સાથે લડજો કે પ્રભુ જે વિનંતી હું તારી પાસે લાવી રહી છું ને એનો ઉત્તર મને આજે જ જોઈશે. હું એ ઉત્તર જોવા માંગુ છું. આપણે ઢીલી પ્રાર્થનાથી કરવાનું. આપણો પ્રભુ ઢીલો નથી. જેને વધસ્તંભ ઉપર ભયંકર દુઃખ પડી રહેલું હતું ને, ત્યારે પણ એને તો બહુ વર્થથી એમ કીધું કે હે બાપ, તું તેઓને માફ કર, કારણ કે તેઓ શું કરે છે ને તે તેઓ જાણતા. એ શબ્દ કેમ બોલે છે? ઘણા બધા મિશનો અને મંડળીઓ અસ્તિત્વમાં આવી અને ઘણા બધા સેવકોએ એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને ત્રીજામાંથી ચોથાથી ભાગલા કરે ને પાપ કરે. તો પ્રભુ કહે છે કે બાપ, તું તેઓને માફ કરજે, કારણ કે તેઓ શું કરે છે ને તે તેઓ જાણતા. ઈસુના નામે જે ટુકડા થયા છે ને પ્રભુના લોકોના, મિશનના નામે, મંડળીના નામે કે ડોક્ટ્રીનના નામે, બહુ ભયંકર બાબત હતી. અને એટલે પ્રભુ કહે છે કે બાપ, તું તેઓને માફ. તમારે મારે આજના માટે એટલો સંદેશ છે કે જે જીતે છે એને જ માટે આશીર્વાદો રાખેલા છે. દરરોજ નવા આશીર્વાદોની વાત કરીશ. ફળ ખાવા મળશે, બીજા મરણમાંથી બચાવ થશે, જીવનનો મુગટ તમને આપવામાં આવશે. આ 2 દિવસની અંદર આ 3 આશીર્વાદ પ્રભુએ તમને બતાવવાના કારણે તમને બતાવું છું. જો આજ તમને એવું લાગી રહ્યું છે કે થાક છે, એ થાક પર જય પામો. જો આજ તમને એવું લાગી રહ્યું છે કે મને પ્રાર્થના કરતા નથી આવડતું, તો જય પામો. એની પર પ્રાર્થના કરતા થઈ જાઓ, બોલવાનું ચાલુ કરો. બાકીનું પવિત્ર આત્મા તમારા મોઢામાંથી આપોઆપ પ્રાર્થના કરાવશે. જો તમને આજ એવું લાગે છે મને સાક્ષી આપતા નહીં આવડતું, પ્રભુને માટે તમે જય પામોને સાક્ષી આપવાનું શરૂ. પ્રભુના નામને ધન્યવાદ આપતા નહીં ફાવતું, ધન્યવાદ આપવાનું ચાલુ કરો. દાન આપવામાં કદાચ સંકોચ થાય છે, દશાંશ લાવવામાં સંકોચ થાય છે, જય પામો. પૈસાની લોભ, લાલચ, લાલસાને પડતી મૂકો. પ્રભુના ભંડારમાં ઉધાર નથી લાવવા. જય પામો. જીતો, જીતવાનો પ્રયત્ન કરો, કસરત શરૂ કરો, પ્રયત્ન શરૂ કરો. આપણે તો પ્રયત્ન પણ ઘણી બધી વખત કરવા માટે તૈયાર થતા નથી. ના, મારાથી નહીં થાય. પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે, મારાથી જ નહીં થાય.
તમારાથી ખરેખર કંઈ નહીં થાય, પણ તમારા બદલે પવિત્ર આત્મા તમારી પર આવશે અને તમને બધું જ કરતા શીખાડશે જે તમે કરવા ચાહો છો. એ દરેક વસ્તુ પર જય એ પ્રમાણશે જે પર તમે જય આપવા માંગો છો. એટલે આજ રાતથી જ નિર્ણય કરો કે મારે જયવંત થવું છે, ખ્રિસ્તી નહીં વિજયવંત ખ્રિસ્તી થવું છે. અને પ્રભુ તમને એમ કરવામાં સહાય કરશે. આવો આપણે પ્રાર્થનામાં નવી પ્રાર્થના. પ્રભુ તમારું વચન બહુ સ્પષ્ટ પણ આવે છે, જે જીતે છે તેને જ પ્રતિફળ મળશે. અને વાલા પ્રભુ તમારા મંડળી તમારા વચનને બહુ સ્પષ્ટપણે ત્યાં કેવી કહ્યું છે, આત્મા કે છે, આત્મા કે છે, આત્મા કે છે, મંડળીમાં જેને કામ છે તે સાંભળે છે, જે જીતે છે તેને જ તારા દેશના ઝાડ પરનું ફળ ખાવાનું મળશે, તેને જ જીવનનો મુગટ મળશે, તેને જ બીજા મરણમાંથી છુટકારો મળશે. પ્રભુ એ કહ્યું એક પણ વ્યક્તિ બીજા મરણમાં પ્રવેશ ન કરે એના માટે હું પ્રાર્થના કરું છું. અમને દરેકને જીતતા શીખાડ પ્રભુ, અમને દરેકને તું વિજયવંત કર પ્રભુ. અમારી જે કઈ નબળાઈઓ છે, ત્રુટિઓ છે, ખામીઓ છે એ દરેક પર તું અમને જયવંત કર. ઈસુ નાઝરેના નામમાં અમે પ્રાર્થીએ છીએ. મને સાંભળો, માન્ય કરો પિતા. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને પ્રભુ આ સમય અમે તમારા ચરણોમાં આવીએ છીએ. આવનાર દિવસોમાં અમારી મંડળીઓમાં પેશન વીકની સભાઓ છે, એને માટે અમારી પ્રાર્થના છે વાલા પ્રભુજી કે દરેક મંડળીઓમાં પેશન વીકની સભાઓ થાય, દરેક મંડળીઓમાં પ્રભુ તમારો આશીર્વાદ ઉતરીને આવે, દરેક મંડળીઓમાં પ્રભુજી તમારું વચન લાવનારા છે તેઓને તમે તમારા ઉપરના પરાક્રમથી વ્યવસ્થિત કરજો, જેમનું મુખ તમે બનજો, પૂરા પરાક્રમની સાથે પ્રભુ તમારું વચન આવે. તેના માટે અમે પ્રભુ આ સમય તમારી આગળ નંગીએ છીએ વાલા પ્રભુજી. અમે તમને આજીજીને કાલાવાલા કરીએ છીએ પ્રભુ, કે અમે તમારી અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો જોઈ શકીએ. એ મીટિંગોમાં પ્રભુ તમારું આશ્ચર્યજનક કાર્ય થાય તેના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. માનવ સાથે થાય તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુજી. ઓ પ્રભુ, જે જગ્યાએ, જે ગામમાં, જે વિસ્તારમાં પ્રભુ મીટિંગ થાય ત્યાં વાલા પ્રભુ તમારા આત્મા ઉતરીને આવે, એ જગ્યાનો કબજો પ્રભુ તમારા આત્મા લે, તમારા આત્માને મોકળાશ મળે તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ. અંધકારની તમામ તાકાતોને ઈસુના શરીરના નામમાં અમે બાંધીએ છીએ વાલા પ્રભુ, જે તમારા આત્માને મોકળાશ મળે વાલા પ્રભુ. એના માટે પ્રભુ અમે અત્યારથી પ્રાર્થના કરે છે. પ્રભુ તમે અમારી મધ્ય ઉતરી આવો પ્રભુ, તમે અમારી મધ્ય ઉતરી આવો પ્રભુ, તમે અમને આશીષિત કરો પ્રભુ, તમે અમારા પ્રાર્થનાને સાંભળો, અમારા કાલાવાલા પર કામ કરો. એવી નમ્ર પ્રાર્થના કરે પ્રભુ. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રભુ, અમે આગ ઉતરતી જોઈ શક્યા પ્રભુજી, જે 50માના દિવસે આગ ઉતરી એ જ રીતે પ્રભુ આ દુઃખ સહન સપ્તાહની મીટિંગોની અંદર પ્રભુ તમારો આત્મા ઉતરે વાલા પ્રભુ, લોકોની પર આગ ઉતરે વાલા પ્રભુજી, લોકો પર તમારો અભિષેક ઉતરે પ્રભુ. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ જીસસ, તમે અમારી પ્રાર્થના સાંભળો,
અમારા ગાળાવાળા સાંભળો એ દિવસોમાં પ્રભુ વાતાવરણ સારું રહે એ દિવસોમાં પ્રભુ કોઈ પણ પ્રકારની દુઃખ મુસીબત તકલીફ મહામારી ના આવે કોઈ પણ પ્રકારની સતાવણી વિરોધ ના આવે એને માટે પ્રભુ અત્યારથી અમે પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુજી ના ફક્ત તમારી મંડળીઓમાં પણ આખા ગુજરાત કે ભારતની અંદર પ્રભુ તમારા હાથમાં કબજો લઈ લે મિટિંગના સ્થળોનો એવું તમે થવા દેજો વાળા પ્રભુજી એવું તમે થવા દેજો વાળા પ્રભુજી એ મિટિંગો દરમિયાન ઘણા બધા નવા જીવનો તમને સોંપાય નવા લોકો પ્રભુ તમારી પાસે આવે નવા લોકો તમને અંગતના તરીકે સ્વીકાર કરે એને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વાળા પ્રભુજી ઓ હાલેલુયા 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 દયા કરીને પ્રભુ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં વંદાતે સાંભળો માન્ય કરો પિતા
આરાધનામાં લાગ્યા રહે, આરાધના પ્રભુની સ્તુતિ કરતા રહે. હાલેલુયા, આત્માને દે તારી શાંતિ, તારા લોહીનો છંટકાવ કરું છું. Touch in the name of Jesus. Be with her. Fill his heart with joy, peace. In the name of Jesus. There is victory in the blood of Jesus. There is victory in the blood of Jesus. Oh, touch, 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 touch. Thank you, Jesus. Thank you. પ્રભુના આત્મા આપણી મધ્ય છે. રિસીવ કરો, રિસીવ કરો પ્રભુના અભિષેક, પ્રભુના આત્માને. ઓ રિસીવ કરો, એની આશીષને રિસીવ કરો. આજ તમારા હૃદયમાં કોઈ પણ માંગ છે, કોઈ પણ તમારી ઈચ્છા છે, તમારી કોઈ પણ વિનંતી છે, તમારી કોઈ પણ આજીજી છે, કોઈ પણ પ્રકારની બીમારી છે, right now in the name of Jesus પ્રભુ તમને આજે છુટકારો આપવા માંગે છે. Pray, pray, pray. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો અને પ્રભુ તમને છુટકારો આપશે, છુટકારો આપશે. ઓ પ્રભુનો અભિષેક ઉતરી રહ્યો છે, હું જોઈ શકી રહ્યો છું. પ્રભુનો આત્મા તમારી પર ઉતરી રહ્યો છે. એ સ્તુતિના આરાધનાનું પરિણામ છે, એ સ્તુતિના આરાધનાનું પરિણામ છે. वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ. एक गीत पर एक वक्त भजन मंडળ ગાશે અને એ સમયે ઈશ્વરની હાજરી અને ઉપસ્થિતિનો અનુભવ કરીએ. પ્રાર્થના કરીએ આજે સાથે મળીને એક મનના મોટી અવાજથી, પ્રભુ આહવાનું ઘર ખુલી જાય, આહવાનું ચર્ચ ખુલી જાય. આમેન. સાથે મળીને યસ, ઓ હાલેલુયા, યસ લોર્ડ, હાલેલુયા, ગ્લોરી, 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 ગ્લોરી. वो मौजूद है यहाँ. हालेलुया. आहવાનું ચર્ચ ખુલી જાય. Hallelujah! 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 यीशु तेरे आने से, यीशु तेरे आने से, तेरे आने से, तेरे आने से
तेरे आने से आने से आने से तेरे आने से तेरे आने से तेरे आने से आने से आने से हालात बदल जाते हालात बदल जाते यीशु तेरे आने से यीशु तेरे आने से यीशु तेरे आने से यीशु तेरे आने से तेरे आने से तेरे आने से तेरे आने से आने से आने छोड़ो से चली हुआ कदमों से दूर हुआ હે પિતા પરમેશ્વર એ ફળિયામાં પિતા પરમેશ્વર તમારું નામ જાય પિતા પરમેશ્વર અને તમારા નામ પર વિશ્વાસ કરનારા બને એવું તમે થવા દો પિતા પરમેશ્વર અમારા વિશ્વાસને લીધે પિતા પરમેશ્વર તમે આ વિસ્તારમાં પિતા પરમેશ્વર જે માણસોમાં રહેલી આળસાઈ નબળાઈને તમે દૂર કરો અને નવી જાગૃતતા આવે પિતા પરમેશ્વર જિલ્લા પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના કે સરપંચ હોય એમને માટે એ લોકો મોટી સંખ્યામાં પ્રભુ પાસે આવે તેના માટે તમે પ્રાર્થના કરશો જે લોકો સરકારી કર્મચારીઓ છે ત્યાર પછી પટાવાળા હોય ક્લાર્ક હોય અધિકારી હોય તેઓને માટે તમે પ્રાર્થના કરશો તમામ સ્કૂલના શિક્ષકો ગુજરાત અને ભારતના પ્રભુની પાસે આવે કોલેજના પ્રોફેસરો પ્રભુની પાસે આવે એને માટે તમે પ્રાર્થના કરશો ઘણા બધા જુવાનો પ્રભુની પાસે આવે સેવામાં આવે બાળક તરીકે સુવાર્થિક તરીકે દીકરી તરીકે તેના માટે પ્રાર્થના કરશો શિવરામભાઈ પ્રાર્થના કરશો ગુજરાત ડાયસિસના આગેવાનોને માટે સીએનઆઈ ગુજરાત ડાયસિસના બિશપ સાહેબ સેક્રેટરી સાહેબ ટ્રેઝરર સાહેબને માટે તમે પ્રાર્થના કરશો તમે પ્રાર્થના કરશો જે ફિલ્મ સ્ટાર છે બધા જે પિક્ચરોમાં કામ કરે છે ટીવી સિરિયલોમાં કામ કરે છે એવા લોકો પ્રભુની પાસે આવે એને માટે તમે ખાસ પ્રાર્થના કરશો તમે રાજેશભાઈ ખાસ પ્રાર્થના કરશો જે ન્યાયાધીશો છે આપણા રાજ્યના અને દેશના એ લોકો પ્રભુની પાસે આવે નીચેની કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના ન્યાયાધીશો પ્રભુની પાસે આવે એને માટે તમે પ્રાર્થના કરશો તમે પ્રાર્થના કરશો જેટલા ડૉક્ટર અને એન્જિનિયરો છે એ લોકો પ્રભુની પાસે આવે એની માટે તમે પ્રાર્થના કરશો તમે પ્રાર્થના કરશો જે પોલીસ ફોર્સના જવાનો છે એસઆરપીના જવાનો છે બીએસએફના જવાનો છે આર્મી નેવી એરફોર્સના જે જવાનો છે એ લોકો પ્રભુની પાસે આવે એના માટે તમે પ્રાર્થના કરશો આપ પ્રાર્થના કરશો જે પણ અન્ય લોકો છે અલગ અલગ વિસ્તાર કે નર્સ છે કે ડૉક્ટર છે કે નાની નાની સેવાઓમાં જોડાયેલા છે પટાવાળા હોય પોસ્ટમેન હોય આંગણવાડી વર્કર હોય એ તમામ નાના નાના પ્રભુના લોકો એ પ્રભુના બાળકો પ્રભુની પાસે આવે એના માટે તમે પ્રાર્થના કરો આપણે સાથે મળીને જ્યારે ગીત ગવાતો હશે ત્યારે આપણે પ્રાર્થના કરીશું અને પ્રભુ આ સમયે તમારા ચરણોમાં આવીએ છીએ અમારા દેશના રાજ્યના આઈપીએસ આઈએસ અધિકારીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ જીપીએસસી પાસ કરેલા અધિકારીઓ વંશ પરિષદ પાસ કરેલા ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 અને ક્લાસ 4ના પ્રભુ લોકોને માટે અમારી પ્રાર્થના પ્રભુ એ લોકોના જીવનોમાં કાર્ય થાય જીવનોમાં બદલાવ થાય હૃદયમાં બદલાવ થાય અને મોટી સંખ્યામાં પ્રભુ તમારી પાસે આવે વૈજ્ઞાનિકો તમારી પાસે આવે ડૉક્ટર્સ તમારી પાસે આવે એન્જિનિયર્સ તમારી પાસે આવે MBA કરાવેલા પ્રભુ તમારી પાસે આવે તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ વાળા પ્રભુથી ડૉક્ટરો પાસે આવે નર્સો તમારી પાસે આવે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ તમારી પાસે આવે તેના માટે અમે પ્રાર્થના કરીએ શિક્ષકો અને પ્રોફેસરો પ્રભુ તમારી પાસે આવે તેના માટે અમે પ્રાર્થના કરીએ રાજકીય આગેવાનો પ્રભુ તમારી પાસે આવે આવા પ્રભુ સરપંચો અને પ્રભુ તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો MLA MP રાજ્યસભાના સભ્યો આ પ્રભુ અમારા પ્રધાનમંત્રી ઉપપ્રધાનમંત્રી અને મિનિસ્ટરો અને પ્રભુ અમારા રાષ્ટ્રપતિ પ્રભુ તમારી પાસે આવે અને તમને અંગત સ્વીકાર કરે અને પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુ તો અમારા રાજા અમારા પ્રભુ અમારી ટુકડીઓ પણ યુવા દીકરા દીકરીઓ પણ
લોકો તારી પાસે તારા દરબારમાં આવે, વાતાઓ સાંભળે, ભણેલા ગણેલા લોકો આવે, સેવામાં આવે, સુવાર્તામાં આવે, મિશનરીઓ આવે. અલગ અલગ વિભિન્ન સંસ્થાઓના લોકો પ્રભુ તારી પાસે આવે. ગુજરાતમાં, વકીલો તમારી પાસે આવે, ન્યાયાધીશો તમારી પાસે આવે. તમારી પ્રાર્થના અમારા ખાલાવાળાને સાંભળો. પ્રાર્થના સંગતની છેલ્લી પળોમાં આપણે જઈ રહ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ યુક્રેન દેશને માટે, જ્યાં અત્યારે લડાઈ ચાલી રહી છે. ઘણા બધા બાળકો ભૂખ્યા અને તરસ્યા અને ભયભીત હશે, ઘણા બધા માતા પિતા ભૂખ્યા તરસ્યા અને ભયભીત હશે. આપણા ઘણા બધા કદાચ હજુ પણ ભારતના બાળકો ત્યાં ફસાઈ રહેલા હોય, અન્ય દેશોના જુવાન દીકરા દીકરી ત્યાં ભણવા ગયા હોય અને ફસાઈ રહેલા હોય, એમનો આ વાત બચાવ થાય એ માટે યુક્રેન દેશને માટે તમામ ભાઈઓ પ્રાર્થના કરશે અને તમામ બહેનો પ્રાર્થના કરશે. જે ડેમ બનાવવાની યોજના છે ત્યારે વાલા પ્રભુને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે એના લોક, એના પસંદ કરેલા લોક, એને જીવન સોંપેલા લોક, એની પર વિશ્વાસ કરનારા લોકોના ઘરો અને ખેતરો ઉજળી ના જાય. અને વાલા પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એ માણસની યોજના હોય તે નિષ્ફળ જાય, પણ તમારી યોજના હોય તે પરિપૂર્ણ થાય. એના માટે પ્રાર્થના કરીએ. આપણે સાથે મળીને ભાઈઓ પ્રાર્થના કરશે યુક્રેનને માટે અને બહેનો પ્રાર્થના કરશે. જે ડેમ બનવાના છે એમાં જે લોકોના ઘરો ઉજળવાના છે, જે લોકોના ખેતરો ઉજળવાના છે, કામકાજ ધંધા રોજગાર ઉજળવાના છે, એવા લોકોનો પ્રભુ બચાવ કરે, એવા લોકોને પ્રભુ રસ્તો કાઢે, એવા લોકોને માટે પ્રભુ બીજી વ્યવસ્થા કરે. જો એ પ્રભુની યોજના તો એ યોજના પરિપૂર્ણ થાય. જો એ કોઈ માણસની યોજના છે એ યોજના પરિપૂર્ણ ના થાય. એના માટે આપણે પ્રાર્થના કરીએ. ઓ જીવનના સ્વામી અને રાજા મારા પ્રભુ, આ સમયે તમારા ચરણોમાં આવીએ છીએ. પ્રભુજી યુક્રેન દેશને માટે, નાનો યુક્રેન દેશ
પ્રાર્થનામાં ટકી રહ્યું છે વાલા પ્રભુજી, વિશ્વાસથી ટકી રહ્યું છે, મોટા રશિયાની સામે બાથ ભીડી રહ્યું છે, કારણ કે એ માને છે, એ જાણે છે કે અમારો ઈશ્વર અમારી સાથે છે. એને ચિહ્ન અને ચમત્કારોને જોયા છે કે પ્રભુ અમારી માટે લડી રહ્યો છે. હા વાલા પ્રભુ, રશિયા અત્યાર સુધી આટલો મોટો દેશ હોવા છતાં પણ યુક્રેનને હાનિ પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે, યુક્રેનને જીતી લેવામાં નિષ્ફળ ગયું છે. 15-17 દિવસ કરતા વધારે સમયથી લડાઈ ચાલી રહી છે. મારી પ્રાર્થના છે વાલા પ્રભુ, ઓ જીવનના સ્વામી પ્રભુ, હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ, યુક્રેનને તમારા લોહીમાં કવર કરો, એમના એક બાળકો, કુટુંબો, પરિવારોને તમારા લોહીમાં કવર કરો. યુક્રેનમાં જેટલા વિશ્વાસી દીકરા દીકરીઓ છે, કુટુંબ પરિવારો છે, તેને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે દરેક તમામનો અદ્ભુત બચાવ કરો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ. અમારા ભારતના કોઈ પણ ધર્મના, કોઈ પણ સમાજના કોઈ પણ દીકરા દીકરીઓ હજુ પણ યુક્રેનમાં ફસાઈ રહ્યા હોય, પ્રભુ એમને આબાદ પાર કાઢી લાવો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે દયા કરો. જે ડેમની યોજના છે તેના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. ડેમની યોજના પ્રભુ તમારી હોય, એને પરિપૂર્ણ કરવામાં કોઈ પણ પ્રભુ અવરોધ ઉત્પન્ન ના થાય, હજુ તમારી ના હોય. અને પ્રભુ માનવ સર્જિત હોય, માનવ કલ્પિત હોય, એમાં કોઈનું અહિત થતું હોય, કોઈ પણ સમાજ, જ્ઞાતિ, જાતિના લોકોને નુકસાન થતું હોય, તો પ્રભુ તમે તમામ સમાજ, જ્ઞાતિ, જાતિના લોકોને, તમારા લોકોને તમે નુકસાનથી બચાવી લો વાલા પ્રભુ. તમે તમારો પરાક્રમ જાહેર કરો. રાજાનું મન ફેરવી નાખનાર ઈશ્વર તમે છો. માણસના મનના ઈરાદા બદલી નાખનાર ઈશ્વર તમે છો. માણસના મનમાં ઘણા બધા મનસૂબા હોય, પણ આખરે તો યહોવાનો મનસૂબો કાયમ છે. એ પ્રભુ તમારો મનસૂબો છે. પ્રભુ એ કાર્યમાં આગળ વધવા દો. જો એ તમારો નથી તો પ્રભુ એ કાર્ય અટકી જાય, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પણ તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો. તમારા પુત્ર, અમારા તારણહાર પ્રભુ શ્રી કૃષ્ણ પવિત્ર નામમાં અમે પ્રાર્થીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરો પિતા. પુસ્તકના બીજા અધ્યાયના 2 પેરેગ્રાફ વાંચ્યા અને બંનેમાં લખ્યું છે કે મંદિરમાં જેને કાન હોય તે સાંભળે. જે જીતે છે તેને જીવનનો મુગટ મળશે, પારાદેશના ઝાડ પરનું ફળ મળશે અને બીજું મરણ જોવું નહીં પડે. બરાબર? કેટલા લોકો જીતવા ચાહે છે? કેટલા લોકો જીતવા ચાહે છે? હાથ ઊંચો કરશો. પ્રવેશ સુધી ઘણા બધા લોકો જીતવા ચાહે છે. જીતની શરૂઆત ક્યારથી કરશો? જીતની શરૂઆત હમણાંથી, આજથી જ ચાલુ કરશો. બરાબર? એટલે આજથી રાત્રે તમે ઘરે જઈને પ્રાર્થના કરજો કે આવતીકાલે હું કોઈ એક બીજા આત્માને પ્રભુના દરબારમાં લઈ જઈ શકું, પ્રાર્થના દરબારમાં લઈ જઈ શકું. બરાબર? પ્રયત્ન કરજો કે કાલે તમે એકલા ના હો, પણ કોઈ એક વ્યક્તિને સાથે લઈને દિવાન ટેમ્પલની અંદર પ્રાર્થના સંગત થવાની છે, એમાં તમે આવજો. હું જાણું છું ગામડાના લોકો રાતના વહેલા સૂઈ જાય છે, પણ આ જ ગામના લોકોને નહીં પણ આહવાની પ્રજાને મેં મોડી રાત સુધી સ્તુતિને આરાધના કરતા જોયેલી છે. બહુ નાનપણમાં જ્યારે સ્ક્રિપ્ચર યુનિયનના કેમ્પમાં અહીંયા આવેલો ત્યારે અમે રાત્રિ સભાઓમાં ભાગ લીધેલા છે. અને જેઓ નવા પ્રભુમાં આવતા હતા એ લોકો લાલટેન લઈને પહાડોમાં નીચેથી ચાલતા ચાલતા આવે અને એમને પૂછતા હતા, મને બરાબર યાદ છે, ત્યાં નાની નાની બત્તીઓ દેખાય છે. શું છે કે લોકો મિટિંગમાં આવવાનું ચાલુ થાય છે લાલટેન લઈને. હા, અત્યારે તો આપણી પાસે બાઇક છે, ટોર્ચ છે, બરાબર, તો પણ ઘણા લોકો હવે આવતા. આજે એક વસ્તુ સાંભળતો હતો ને, એમાં બહુ જબરદસ્ત વસ્તુ કહી. હવે જન્મ મોંઘું થઈ ગયું છે અને મરણ પણ મોંઘું થઈ ગયું છે. ખબર છે કેમ? પહેલા નોર્મલ ડિલિવરી થતી હતી, હવે મોટા ભાગની સિઝેરિયન થાય છે, એટલે ખર્ચો બહુ આવે. અને પહેલા સામાન્ય ફટાકીઓ થઈ જતો તો મરી જતા હતા, હવે તો મોટા ભાગે વેન્ટિલેટર પર લઈ જાય, 1-2 દિવસ ડચકા ખવડાવે, પછી મરણ આવે. અને મોત બી મોંઘું થઈ ગયું. અને એ રીતે જ આપણે પણ હવે મોંઘા થઈ ગયા છે. પ્રભુની માટે હવે પાસે સમય નહીં હોય ને. અત્યારે તમે પ્રોજેક્ટર ઉપર પિક્ચર રાખ્યું હોત ને કોઈક સારા માનો ભાઈ ઝુકેગા નહીં વાળું, આ ભાઈ કહેતા હોય તો બધા શાંતિથી જોતા હતા. જોવાનિયા પણ આમાં કરતા. પણ પ્રાર્થના છે એટલે આમ કરે. હાલેલુયા નહીં, હાલેલુયા. આને ક્યાંય બસ અથડાઈ.
બધા તમારા જુવાનો પુષ્પા પુષ્પા કરે એમાં તમને રસ છે કે ઈસુ ઈસુ કરે એમાં તમને રસ છે? ઈસુ ઈસુ કરે એમાં રસ છે, હે ને? તો ત્યારે હાલેલુયા બોલશે. પુષ્પા પુષ્પા બોલવાનું નથી. આપણે બધા ઊભા થઈશું અને સાથે મળીને પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે બોલીશું અને ત્યારબાદ આશીર્વચન ઉચ્ચારવામાં આવશે અને ત્યાર પછી આપણે સલામ બોલાવીશું અને ત્યાર પછી આપણે ટીકા કરીશું. બધાને માટે ભોજનની વ્યવસ્થા છે. દરેક જણ જમીને જજો અને જેને ના જમવું હોય એ 70 રૂપિયા પ્રભુના સેવકને જમા કરાવતા જજો. નારીનો ભાવ. પ્રાર્થના કરીએ. ઓ આકાશમાં અમારા તમારા પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રાહત આપો, જેમ અમે માફ કર્યા છે તેમ તમે અમને માફ કરો. અને પરીક્ષામાં ન લાવો, અંધારામાં છૂટો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, શાંતિ, સલામતી આપણી સાથે, જેવા પ્રભુ મંદિરમાં છે તેઓની સાથે, જેઓ કોઈ કારણસર નથી આવી શક્યા તેઓની સાથે પણ અમારાથી હંમેશ રહો. આમીન. ભાઈઓ તથા બહેનો, નાના તથા મોટા, પ્રભુ ઈસુમાં પ્રેમી સલામ, પ્રેમી સલામ. હાલેલુયા, હાલેલુયા. આમેન.